નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7માં દીપાલી પાર્ક ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જનહિતલક્ષી યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ દીપાલી પાર્ક કોમન પ્લોટ ખાતે યોજાયો। રથનું સ્વાગત નાની બાળાઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુમકુમ તિલકથી કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો તેમજ મિલ્ટનેસ દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી। ત્યારબાદ સરકારી શાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। સ્ટેજ પરથી સરકારશ્રીની પીએમ સ્વનિધિ ઉજ્જવલા યોજના, પીએમ વિશ્વકર્મા, પીએમ ઉજ્જવલા, પીએમ મુદ્રા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભ વગેરે લાભોને પ્રતિકૃતિ રૂપે આપવામાં આવી। ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભ લેનાર લાભાર્થીઓ દ્વારા તેમની ભાવનાઓને શબ્દરૂપી રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની યોજનાના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। આ તકે કોર્પોરેટર શ્રી સલમાબેન સોઢા, પ્રોજેક્ટ ઓફિસર નિશાબેન ધાંધેલ, શહેર મંત્રી વંદનાબેન દોશી, વોર્ડના પ્રમુખ શ્રી લખનભાઈ કોટક, ભરતભાઈ ગોસ્વામી તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ વિધાનસભા બેઠકના 119 લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજમાં જુદી જુદી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા 1,31,454 લાભાર્થીઓના ઘરનું લોકાર્પણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેશોદ ખાતે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદના આહિર સમાજ ખાતે 88 કેશોદ વિધાનસભા ક્ષેત્રના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી દેવાભાઈને સંબોધતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં 1,31,454 લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું છે ત્યારે રાજ્ય સરકાર આવાસની સાથે મૂળભૂત સુવિધાઓ પણ પહોંચાડી રહી છે। લોકોને નળથી જળ, 24 કલાક વીજળી, ગામે ગામ નજીકમાં શિક્ષણ માટે શાળા, કોલેજ જેવી સુવિધાઓ નાગરિકને પણ પૂરી પાડવામાં આવી છે। કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે ગરીબથી માંડી સમગ્ર લોકોનું પોતાનું ઘર સ્વપ્ન હોય છે ત્યારે ગરીબ લોકોને પોતાના ઘરનું આવાસ બનાવવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે, જેથી આ પ્રકારની આવાસ યોજનાઓ ગરીબ વર્ગના કેન્દ્રમાં રાખીને કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। આમ લોકોને પોતાનું પાકા ઘર મળતા એક સુરક્ષાઓ અને આત્મસન્માનનો ભાવ પણ જાગે છે। આ પ્રસંગે પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ શ્રી મનુભાઈ ઓડેદરા, નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગભાઈ ભોપાળી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અજયભાઈ કોટક, કેશોદ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાડા, તાલુકા ભાજપ પ્રમુખ સહિત સર્વશ્રી અતુલભાઈ ઘોડાસરા તેમજ કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર વાઘેલા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપરાંત કેશોદ વિધાનસભા બેઠકના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું કેશોદ તાલુકાના બડોદર ગામનો વતની છું। મારું વર્ષ 2022-23માં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વર્ષ 2022-23માં આવાસ મંજૂર થયેલ હતું। એ પછી હું ભાડાના મકાનમાં રહેવા ગયો હતો ત્યારે મારે બહુ તકલીફ પડતી હતી અને વરસાદ પાણી પડતું હતું, નળિયાવાળું મકાન હતું, મારા અને મારા પરિવારને બહુ તકલીફ પડતી હતી। એ પછી મને આ યોજના દ્વારા પ્લોટ અને મકાન સહાય મંજૂર થઈ। ત્યારબાદ મેં મારા સપનાનું ઘર બનાવ્યું અને એ પછી મને કોઈ પણ જાતની મુશ્કેલીઓ પડતી નથી અને એ બદલ હું
સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને આ જ રીતે સરકાર અમારા જેવા ગરીબ માણસોની મદદ કરતી રહે એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2022-23 અંતર્ગત મને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનની મંજૂરી મળી છે. પહેલા અમે કાચા મકાનમાં રહેતા હતા, તેમાં અમને ખૂબ જ અગવડતા પડતી હતી. તેમાં નળિયામાંથી પાણી પડવું તેમજ જીવજંતુનો ડર લાગવો વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો ચોમાસા દરમિયાન કરવો પડતો હતો. પરંતુ અત્યારે આ આવાસ યોજના દરમિયાન અમને ખૂબ જ લાભ મળેલો છે અને અત્યારે અમારા સ્વપ્નનું પાકું ઘર જેમાં હું અને મારો પરિવાર ખૂબ જ સુરક્ષિત રીતે રહી શકીએ છીએ. અમે કેશોદમાં રહીએ છીએ અને અમે મજૂરી કામ કરીએ છીએ. અમારું સપનું હતું કે અમારું પણ ઘરનું ઘર હોય. અમે ભાડાના મકાનમાં રહેતા, પણ મજૂરી કામમાં ઘર બનાવવું એ અમારા માટે મુશ્કેલી હતી. જેમ તેમ કરીને અમે એક નાનકડો પ્લોટ લીધો. પ્લોટ લીધા બાદ કેમ ઘર બનાવવું એ અમારી મોટામાં મોટી સમસ્યા હતી. પછી અમને ખબર પડી કે નગરપાલિકામાં આવાસ યોજનાના ફોર્મ ભરાય છે. અમે એમાં ફોર્મ ભરી દીધું. અત્યારે અમે ભાડાના મકાનમાંથી ઘરના મકાનમાં રહેવા વયા ગયા. હવે અમે વિચાર્યું પણ નહોતું કે ધાર્યું પણ નહોતું કે આવું સરસ અમારું મકાન બનશે. મકાન બન્યા બાદ અમે એમાં રહેવા વયા ગયા. મકાનમાં પાણી, વીજળી, પછી શૌચાલય અને પાકા રોડ બધીની વ્યવસ્થા અમને વિનામૂલ્યે મળી. તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું અને આવા ગરીબોના ઘર બનાવી દીધા એ ગરીબપતિ પણ હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને સરકારશ્રી તરફથી વિનંતી કરું છું કે આવા ગરીબોને હજી પણ સહાય મળે અને એને પણ પોતાનું સપનું સાકાર થાય એ બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત સરકારનો દિલથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ઘરનું ઘર હોવું એક બહુ મોટી વસ્તુ છે. ચાહે અમીર હોય કે ગરીબ હોય, પણ પોતાનું ઘર હોવું એ દરેકનું એક સ્વપ્ન હોય. જે પૈસાવાળા માણસ હોય એની પાસે તો જમીન હોય, પૈસાની સગવડ હોય, સંપર્ક હોય, એટલે પોતાનું ઘર બહુ સરળતાથી બનાવી શકતા હોય. મુશ્કેલી પડે કોને? તો ગરીબ માણસો. અને એટલે જ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાગરૂપે એક એવી યોજના ચાલુ કરી કે જેનાથી ગરીબના ઘરે એ પોતાનું ઘર બને, અજવાળું પથરાય. આ યોજનામાં 1,20,000 જેટલી સહાય મળે. ઉપરાંત મનરેગામાંથી તમે કામ કરાવો તો પાછા બીજા લગભગ 18-20,000 મળે. શૌચાલયની સુવિધા મળે. એટલે 1.5 લાખ રૂપિયા આસપાસની તો તમને સહાય થઈ જાય. અને આનો સૌથી વધારે લાભ જો કોઈને મળતો હોય તો મા દીકરીઓને મળે. કેમ? તો હમણાં જ એક લાભાર્થી બેને ખૂબ સારી વાત કરી કે પહેલાં અમે કાચા મકાનમાં રહેતા તો ચોમાસામાં પાણી પડે, જીવજંતુ આવી જાય અને એમાંથી હવે બચી ગયા. બીજી વસ્તુ, ક્યારેક એવું બને કે મા દીકરીને એ સુરક્ષાનો ભાવ જે છે એ કાચા મકાનમાં ન આવતો હોય, ઝૂંપડા જેવા મકાનમાં ન આવતો હોય. અને આવું પાકું મકાન હોય તો અંદરથી લોક કરીને સૂવે તો શાંતિથી એ સૂઈ શકે. એટલે એક સુરક્ષાનો ભાવ પણ આ યોજનાથી મળી રહ્યો છે. આપણા ત્યાં દીકરીના લગ્ન પ્રસંગ હોય અને ઘર કાચું હોય, તને જોવા આવે ત્યારે આમ થોડું શરમ અનુભવાય કે અમારે તો કાચું ઘર છે, આવું છે. પણ જ્યારે આવું પાકું મકાન હોય ને તો હોશે બોલાવે કે આવો અમારા ઘરે આવો, બેસાડે. અને કેટલી સન્માન જેવી વાત છે કે પોતાને એક પ્રકારનો એને ગર્વ થાય કે હું લોકોને મારા ઘરે બોલાવું છું, એને બેસાડું છું અને એને ગર્વની લાગણીથી એને આદર સત્કાર કરતા હોય છે. એટલે ઘરની સિવાય પણ તમે જુઓ તો સરકારની એટલી બધી અને માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી અલગ અલગ યોજનાઓ છે સરકારની. કોઈ બેન ગર્ભવતી થાય એટલે એને તરત હેલ્થવાળા એને ચેકઅપ કરે, એની ANC થાય, મમતા દિવસે એને ચકાસણી થાય, એને પૂરક પોષણનો આહાર મળે કે જેથી એનું સ્વાસ્થ્ય સારું રહે, એના બાળકનું સ્વાસ્થ્ય સારું રહે. બાળક જન્મે ત્યારે એને રસી મળે. પછી બાળક થોડું મોટું થાય તો એને આંગણવાડીમાં જાય, એને શિક્ષણ મળે, એમાં એને
સાથે સાથે એને પૂરક પોષણ ને બધું મળી રહે. થોડું મોટું થાય એટલે સરકારી સ્કૂલ છે, શાળાઓમાં એને એની દરકાર કરવામાં આવે. મોટા થાય તો કોલેજની વ્યવસ્થા હોય. પછી હવે સરકાર એના પછી એમ્પ્લોયમેન્ટ હોય કે એને રોજગાર આપવાની વાત હોય તો ત્યાં પણ સરકાર સહાય કરે છે. પછી પોતાના મકાન હોય, રસ્તા, રોડ, ગટર, પાણી, આ બધી સુવિધાઓ સરકાર આપતી હોય છે. અને તમે જુઓ તો જ્યારે માણસનું મૃત્યુ થાય ને ત્યારે અંત્યેષ્ટિ કરવાની સહાય પણ સરકાર આપતી હોય છે. એટલે આ દુનિયામાં માણસ આવે, માના પેટમાં આવે ત્યારથી લઈને એનું મૃત્યુ થાય ત્યાં સુધીની આખા ચક્રમાં તમે જુઓ તો સરકાર કોઈ ને કોઈ રૂપે એને સહાય કરતી હોય છે. તો સામે લોકોને પણ મારી ખાસ એવી વિનંતી છે કે તમે જે યોજનાના લાભાર્થી છો તો એની તમારે તો જાણકારી છે તમને, પણ સાથે સાથે આજુબાજુ એવા લોકો કે જે એની જાણકારી ન ધરાવતા હોય તો તમારે એની જાણકારી આપો. હવે તો તમારા બધા પાસે સ્માર્ટફોન હશે, ઇન્ટરનેટની સુવિધા છે, તો એમાં તમે સર્ચ કરો તો કોઈ પણ યોજનાની જાણકારી તમને મળી જાય. કોની પાસે જવું, એનું ફોર્મ ક્યાં ભરવું, એની ફી ક્યાં ભરવી, આ તમામે તમામ વસ્તુઓ તમારા મોબાઈલ ઉપર તમને મળી જતી હોય છે. એટલે ખાસ જે યંગ છોકરા છોકરી છે મારી એમને ખાસ વિનંતી છે કે યુટ્યુબમાં રીલ વગેરે જોવા કરતાં છે ને આવી યોજનાઓ હોય એની જાણકારી મેળવવી અને પોતાની આજુબાજુના લોકોને પણ એની તમારે જાણકારી આપવી. બીજું કે તમને ઘણી બધી વસ્તુ એમાંથી જાણવાય મળે. તમે તમારા કોલેજમાં અભ્યાસક્રમમાં હશો તો એમાં પણ ઘણી બધી વસ્તુ યુટ્યુબ છે કે આમાંથી તમે મેળવી શકો. એટલે ટેકનોલોજીનો જે છે એ સદુપયોગ પણ આપણે કરવો એ પણ આપણી એક ફરજ છે. સરકાર ઈચ્છે છે કે ગરીબ વ્યક્તિને એને મળવાપાત્ર લાભ છે મળી જાય. હમણાં 2 મહિના સુધી આપણે વિકસિત ભારત યાત્રા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશમાં કાઢી. એમાં લાખો લોકો એનો લાભ મેળવ્યો. સરકાર હવે ઈચ્છે છે કે 2047 સુધી આપણો દેશ એક વિકસિત દેશ બની જાય. અને એના માટે આપ સર્વેના સરકારની ખાસ અપેક્ષા રહેશે. આવો આપણે સૌ સાથે મળી સરકારના એ નેમને આપણે પાર પાડીએ અને 2047 સુધી આ દેશને વિકસિત ભારત બનાવીએ. આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, સૌનો ખૂબ ખૂબ આભાર.
જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં મહાશિવરાત્રિના મેળાના આગોતરા આયોજન સંદર્ભે બેઠક યોજવામાં આવી. ગરવા ગિરનારની ગોદમાં ભવના તળેટી વિસ્તારમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાનો પરંપરાગત રીતે મહામદ 9 એટલે કે તારીખ 5 માર્ચના મેળાનો પ્રારંભ થશે. આધ્યાત્મિક અને પૌરાણિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઊભી કરવા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો. મહાશિવરાત્રિના મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અન્ય મહાનગરપાલિકાની પાસેથી વધારાના સફાઈ કર્મીઓનો સફાઈ પણ કરવામાં આવશે. તેવી જ રીતે ફાયર સેફટી માટેના સાધનો સ્ટાફ સાથે આવશે અને સંદર્ભે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય, વીજળી, પરિવહન સહિતની સુવિધાઓ, દૂધ, ગેસ સિલિન્ડર અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓનો ભાવ નિયંત્રણ રહે તે માટે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. આમ આ બેઠકમાં કલેક્ટર ભાવિકો સાથે પ્રાથમિક સુવિધા અને વ્યવસ્થાના સંદર્ભે જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, જિલ્લા આયોજન અધિકારી CRM ગંભીર, PG બેસેલા, અધિક્ષક ઇજનેર પરમારભાઈ, ડેપ્યુટી કમિશનર જાપડા સહિતના સંબંધી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર 3 વેપારી સાથે 8.32 લાખની છેતરપિંડીના મામલે આંગણવાડી પેઢીના સંચાલકને પોલીસે ઝડપી પાડ્યો. જૂનાગઢ શહેરના માંગનાથ રોડના 3 વેપારી સાથે 8.32 લાખની છેતરપિંડી કરનાર ગણેશ આંગણિયા પેઢીના સંચાલક હરિસિંહ શંકર ચાવડાને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારબાદ પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પંચાળી વિસ્તારના વેપારીઓ ધંધાર્થે આંગણી પેઢીનો સહારો લેતા હોય ત્યારે રૂપિયાની લેતી દેતી બાબતે ગણેશ આંગઠિયા પેઢીના સંચાલકે 8.32 લાખની વેપારીઓ સાથે છેતરપિંડી કરતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના દિવસે જે ગણેશ આંગળિયા નામની જે પેઢી છે તેનો હરિસિંહ ઉર્ફે હરેશ શંકરજી ચાવડા, હું મહેસાણાનો વતની હોય, તેમણે જે ફરિયાદી અને અન્ય સહાયના મળી કુલ 8,45,000 જેવી રકમ છે લઈ લીધેલી અને ત્યારબાદ છે પોતે જતો રહેલો. તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 420 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો અને ગઈકાલે છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આજ રોજ નામદાર કોર્ટમાં તેને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.